નમસ્કાર દર્શક મિત્રો. હવે પાણીનો રેલો છે પગ નીચે આવ્યો છે. અત્યાર સુધી બીજા રાજ્યોની આપણે ચર્ચા કરતા હતા. હવે ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સર એના પ્રમાણે 73.73 લાખ મતદારો ઘટ્યા છે. એક વિધાનસભા લાખથી ઓછા મતદારો વાળી હોય એવું પણ બન્યું છે. અને આ પરિસ્થિતિમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ, ત્યાર પછી વિધાનસભાની ચૂંટણી, આ બધા પર એની અસર શું થશે અને આ પ્રકારના જે પરિણામો ઇલેક્શન કમિશને જે SIR કર્યું એને કારણે જે ઊભા થતા અપેક્ષિત પરિણામો છે તે બાબતે શું આપણે નિષ્કર્ષ કાઢી શકીએ, શું નિષ્કર્ષ પર પહોંચી શકીએ, એ ચર્ચા કરવા માટે આપણે આજે મહેશભાઈ પંડ્યા, જે રાજકીય વિશ્લેષક તરીકે પર રિયલ ડિબેટના વાચકો માટે નવું નામ નથી, જાતે ઇજનેર છે અને ઇજનેર હોવું એટલે તમારી એનાલિટિકલ એબિલિટીઝ, મેથમેટિકલ કેપેબિલિટીઝ એને જો કોઈ વિદ્યાશાખા વધુ ધારદાર બનાવતી હોય તો તે ઇજનેરી વિદ્યાશાખા છે. લોજિક એન્ડ મેથેમેટિક્સ આર ધ બેઝ ઓફ એની એન્જિનિયરિંગ સાયન્સ. ત્યારે આપણને બાય ક્વોલિફિકેશન એન એન્જિનિયર, ઓલ્સો પર્યાવરણવિદ અને પોતાની આગવી ક્ષમતાથી રાજકીય વિશ્લેષક એવા ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યા આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે. ત્યારે ચર્ચાની શરૂઆત મહેશભાઈ આપને આવકારીને કરું છું. આપ અમારી સાથે જોડાયા એ માટે આવકાર. મને પણ આનંદ છે કે આપની રિયલ ડિબેટમાં જોડાવાનો અને આપના દર્શકો સાથે એ બહાને પહોંચવાનો. ધન્યવાદ. દર્શક મિત્રો, આપનું પણ સ્વાગત છે. સીધા મહેશભાઈ પાસે જઈશું. મહેશભાઈ, આ શહેરના પ્રાથમિક અહેવાલો બહાર પડ્યા છે. હજુ આખરી અહેવાલ તો જરૂરી સુધારા વધારા સાથે બહાર પડશે, પણ પ્રાથમિક જે તારણો આવે છે એના પરથી આપનું શું માનવું છે? સાહેબ, આપે પૂર્વ ભૂમિકામાં બહુ સરસ વાત કરી કે આપણી 182માં ઘણી વિધાનસભા એવી છે કે જે 1 લાખની આસપાસ મતદારો ધરાવે છે. એટલે 73,73,000 જેટલા મતદારો કમી થવા એનો સીધો મતલબ થયો કે 73 વિધાનસભામાં સીધી દેખાય. આમ તો બધા 182માં અસર કરે, પણ આઉટ ઓફ 182 73 લાખ નીકળી જાય એટલે બહુ જ મોટી સંખ્યા છે. અને એટલે સરેરાશ 43,000 મતદારો વિધાનસભા ક્ષેત્ર દીઠ ઓછા થાય. બિલકુલ સાહેબ, બિલકુલ સાહેબ. અને બીજું જે થોડું એમણે એનાલિસિસ આપ્યું છે એ પ્રમાણે ગેરહાજર 9,70,000 લોકો એવા ગેરહાજર છે. કાયમી સ્થળાંતરિત થયા હોય એવા 40,25,553. હવે ગુજરાત જેવા રાજ્યમાં લોકો બહારથી આવે, કારણ કે સમૃદ્ધ રાજ્ય છે, રોજગારીની તકો અહીંયા વધારે છે. આટલી મોટી સંખ્યા કાયમી સ્થળાંતરિત થાય આશ્ચર્યજનક નથી લાગતું તમને? બહુ જ મોટું આશ્ચર્યજનક. કારણ કે ગુજરાત બહાર ગઈ છે એમ કહેવાય. કારણ કે ગુજરાતમાં હોય તો એ કાયમી સ્થળાંતરિત ના કહેવાય, એ ફેર બદલો, નામ બદલો, સરનામું બદલો કહેવાય. પણ આટલી મોટી સંખ્યા 40,25,000થી વધારે
એટલે બહુ જ મોટી સંખ્યા થઈ. એનો મતલબ ઘણા મતલબ નીકળે કે ગુજરાતમાં હવે રહેવા યોગ્ય પરિસ્થિતિ નથી. 57% થઈ સર. જે મતદારો ઘટ્યા એના Yes. 57%, 73,73,000 57% થઈ લગભગ. અને બીજી એક એમણે આપી છે ને એ બહુ સમજાયું નથી. અન્ય કેટેગરીમાં ડિલીટ કરવા પડ્યા એવા 1,90,000 લોકો. એટલે અન્ય કેટેગરી એટલે શું? તમે અવસાન પામેલાની વાત કરી, ગેરહાજરની વાત કરી, કાયમી સ્થળાંતરની વાત કરી, 2 જગ્યાએ નામ બદલે એવી વાત કરી. તો આ અન્ય જગ્યા, અન્ય એટલે શું? એનું સ્પેસિફિકેશન શું એ નથી આપવામાં આવ્યું. હવે સાહેબ આ આટલી ઉતાવળે કેમ કરવામાં આવ્યું? કારણ કેટલા પણ પહેલા તો એન્યુમિનેટર હતા 2002માં જ્યારે ગણતરીને કરવામાં આવી ત્યારે. હવે BLO કરવામાં આવ્યા છે. હવે BLO પર એટલો સ્ટ્રેસ પડ્યો કે BLOના મોત પણ થયા, આત્મહત્યાઓ પણ કરી, મોટા આંદોલનો પણ થયા આખા દેશવ્યાપી. એકલા ગુજરાતમાં જ નહીં, ગુજરાતમાં બી આત્મહત્યાના કેસ નોંધાયા છે, એમની માગણીઓ હતી. હવે સાહેબ આવું કરવું કેમ પડ્યું એમણે? પહેલા મને સાહેબ વિષયાંતર નહીં કરું પણ આના વાતે જ વાત કરું. 2002માં જ્યારે સ્પેશિયલ રિવિઝન થયું ત્યારે એન્યુમિનેટર કહેવાતા, અને એ તમારા ઘરે આવે. ઘરે આવીને ઘરના વડાને અથવા તો ઘરના જવાબદાર માણસ પાસે બેસે કે ભાઈ આ હાલની મતદાર યાદી છે, એમાં શું કહેવું છે તમારે? એટલે પછી પેલો જવાબદાર વ્યક્તિ કહે કે ભાઈ મારા પિતાશ્રીનું અથવા માતાશ્રીનું અવસાન થયું છે, મારા ભાઈ બીજે રહેવા ગયા છે. એ બધું એક ફોર્મમાં રહે. બીજું કે 18 વર્ષથી ઉપરનો દીકરો દીકરી થયા હોય તો એનું નામની ઉમેર પણ ત્યાં થાય. એટલે જે એન્યુમિનેટર જે આવતા હતા એને બહુ લોડ નહોતો પડતો અને એક જ વાતમાં પતતું હતું. કદાચ બીજી વખતે ગેરહાજર હોય તો બીજી વખતે આવે. આ વખતે શું થયું સાહેબ કે પેલા BLO પહેલા તો ઘરે ઘરે આપી ગયા. જે ઘરે તાળા હતા એમને ગેરહાજર ધારી લીધા કે ગેરહાજર છે. પછી બીજી વખત પણ ગયા, કેટલાક ગયા, કેટલાક ના ગયા. અને પછી છાપામાં જાહેરાત આવી કે ભાઈ શનિ રવિ તમારું મતદાન મથક છે ત્યાં BLO મળશે, ત્યાં તમે ડોક્યુમેન્ટ લઈને પહોંચી જાઓ. એટલે જે ફોર્મ આપ્યા હતા સાહેબ, જે મતદાર યાદીમાં હયાત હતા, નામ હતા, એ બધા એ પાછા ડોક્યુમેન્ટ લઈને ગયા. ત્યાં લઈને ગયા એટલે એમ કહેવામાં આવ્યું કે અત્યારે ડોક્યુમેન્ટની જરૂર નથી. મારા જેવાએ તો સાહેબ કલર કોપી કઢાવી કે મને ખબર છે કે વંચાતું ના હોય એટલે કલર કોપી લઈને ગયા કે ધક્કો ના પડે. એટલે ભલે 10 રૂપિયાનો ખર્ચો થાય કલર કોપીનો, પણ કઢાઈને જાઓ કે ફરી વાર આપણી જોડે ટાઈમ ના હોય. અને પછી વંચાતું નથી, અવાચ્ય છે, બ્લા બ્લા બ્લા. હવે ત્યાં ગયા તો ખબર પડી કે ના 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 આવું નહીં, અત્યારે તમારે ખાલી ફોર્મ આપવાનું છે. ફોર્મમાં એવું હતું કે 2002ની યાદીમાં જો તમે ના હોવ તો તમારા માતા પિતાની વિગત આપવાની છે. હવે હું મારી પોતાની જ વાત કરું સાહેબ, તો હું નાની ઉંમરે હું કોલેજમાં હતો અને મારા માતા પિતા અવસાન પામેલા. હવે એમની કોઈ વિગત મારી જોડે નથી, એ મતદાર યાદીમાં નહોતા. હવે એમની મારે વિગત ક્યાંથી લાવવી? નંબર 1. એટલે અત્યાર સુધી હું ભારતનો નાગરિક છું, અહીંયા જન્મ્યો છું, મારું બાળપણ અહીંયા ગયું, બાલ મંદિરથી લઈને સ્નાતક થયો, બધું થયું. તો એ મારે પછી કેવો પુરાવો આપવાનો કે હું આ દેશનો અને અહીંનો નાગરિક છું? એટલે નવાઈ લાગે કે મારે સાબિત કરવાનું કે હું ગુજરાતનો, આ દેશનો નાગરિક છું. તો હું ક્યાંથી આવ્યો છું? મને પહેલાં તો મારું અપમાન લાગે કે મારો જન્મ અહીંયા થયો, મારું બાલ મંદિર અહીંયા થયું, મારું કોલેજ અહીંયા થયું, મને યુનિવર્સિટી ડિગ્રીઓ આપી છે, ફરજી ડિગ્રી નહીં સાચી ડિગ્રીઓ આપી છે. આ બધું હોવા છતાં મારે બધા પુરાવા આપવાના છે. અને એમાં આ તો ઠીક છે કે બિહારમાં તો એવું હતું કે તમે પેલું માન્ય નહોતું આધાર કાર્ડ. હવે પાસપોર્ટ તો નીકળે છે કે હું આધાર કાર્ડ આપું. હવે પાસપોર્ટ આધારે માન્ય, આધાર કાર્ડ માન્ય નહીં. એટલે આ જે સાહેબ તમે અગાઉની એક મારી ડિબેટમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવું કહ્યું હતું, એવું ફરી વાર પણ મને લાગ્યું કે આ તો કેવું બિહારની યાદીમાં કે ભાઈ તમને તમારું આધાર કાર્ડ માન્ય નથી, શંકર ભગવાન છે, પાસપોર્ટ માન્ય છે. હવે પાસપોર્ટ તો આધાર કાર્ડને આધારે નીકળે છે, તો જે મૂળ સ્ત્રોત છે એ માન્ય નથી, પણ એને આધારે જે બીજું નીકળે છે પાસપોર્ટ એ માન્ય છે. એટલે આ તો કેવા તરંગી નિર્ણયો. પણ એ જે સાહેબ 2002ની જે યાદી થઈ
એમાં કોઈને અસંતોષ નહોતો થતો. બધા આવતા હતા ઘરે એન્યુમિનેટર શાંતિથી એક જ ફોર્મમાં બધી જ વિગતો આવતી હતી અને એ પ્રમાણે થઈ જતું હતું. અથવા કોઈ રહી ગયું હોય તો પછી જાહેરાત આવે અને તમે ફોર્મ 6 ભરી આવો એટલે પતતું હતું. એટલે કોઈને આટલો ઉચાટ નહોતો. આજે મેં સાંભળ્યું તો આ ચર્ચા શરૂ થતા પહેલા આપના સ્ટાફને સૂચના આપી કે ભાઈ આપણું નામ જોઈ લેજો, કમી ના થઈ હોય. મેં પણ કાલે સૂચના આપી મારી ટીમને કે ભાઈ આપણું નામ જોઈ નામ કમી, કારણ કે એક જ જગ્યાએ છે, હવે જો કમી થઈ જાય તો કમી થઈ. એટલે મેં આપણે સાંભળ્યું એવી સૂચના મેં કાલે આપે સાચું સાંભળ્યું, આપે સાચું સાંભળ્યું કે છે કે નહીં. એ આ જે શંકાઓ જાય છે સાહેબ, એ બહુ અઘરી છે. હવે સાહેબ 2002 ની જો યાદી વાત કરવામાં આવે તો એમાં મેં કહ્યું એમ ઘરે ઘરે સર્વે કરવામાં આવે, કોઈ લોડ નહોતો પડતો, પૂરતો સમય આપવામાં આવતો. અત્યારે એટલી શી ઉતાવળ છે ચૂંટણી પંચને કે ફટાફટ કરો. કારણ એવું બતાવ્યું કે ના ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે. અરે ભાઈ, આ ગુજરાતમાં 2 વર્ષ મોડી ચૂંટણીઓ થઈ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ. હવે કઈ ચૂંટણી તમે વાત કરો છો? એ 10,000 ગામડાઓના સરપંચ નહોતા, વહીવટદારો હતા, તારે કઈ સૂચતું નહોતું તમને? 2 વર્ષ મોડી થઈ છે તો હવે તમને કઈ ઉતાવળ આવી છે? કેટલા બીએલઓના દબાણમાં મૂક્યા. એક બીએલઓ જ્યારે આત્મહત્યા ચિઠ્ઠી લખીને મરી જાય છે સાહેબ, હૃદય કંપી ઉઠે. અને એટલો કમિટેડ માણસ કે ચિઠ્ઠીની અંતે લખે છે કે આ ચૂંટણીના બધા દસ્તાવેજો મારા આ થેલામાં આ જગ્યાએ પડ્યા છે. આટલો ડેડિકેટેડ માણસ જ્યારે મોતને વહાલું કરે છે. બીજા એક માણસને વિડીયો હતો, એમ કહે છે કે મારે મરવું નથી માં, પણ મારાથી હું નહીં જીવી શકું આ કામગીરીના લીધે. એવું ચૂંટણી પંચને શું ઉતાવળ આવી ગઈ કે ફટાફટ તમે કરવા માંગો છો તમે? અને પછી એક્સટેન્શન તો આપ્યા જ. જો એક્સટેન્શન પહેલા આપ્યા હોત તો આ 2 બીએલઓ જે મળ્યા ગુજરાતમાં ને જે અસંખ્ય લોકોને અને એ વખતે 2002માં જયારે રિવિઝન થયું ત્યારે આવા કોઈ ઉહાપો નહોતો, પબ્લિકમાં નહોતો કે એન્યુમિનેટર નહોતો, કશું જ નહોતું. આજે સ્કૂલો કોલેજો બંધ રાખીને બીએલઓએ જવું પડે છે તો સ્ટાફ ઓછો છે. શિક્ષણ સંસ્થાઓમાં ગુજરાતમાં પ્રવેશોત્સવ ને કન્યારત્ન બધું ફરવા છતાંય આપણી મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં એક શિક્ષકથી 8 ઓરડા ચાલે છે. અને એ શિક્ષકે જ્યારે આ બીએલઓ બનવું પડે છે તો શિક્ષણ પર કેટલો મોટો પ્રભાવ પડે. અને બીજી બાજુ આપણે પરીક્ષા પે ચર્ચા કરીએ છીએ. એટલે આ બધા દોહરા માપદંડો છે સાહેબ. બીજી વાત એ કે એ વખતે સાહેબ જન્મના દાખલામાં બેંક એકાઉન્ટ ચાલતું હતું, પંચાયતનો દાખલો ચાલતો હતો, ટેલિફોનનું કનેક્શન ચાલતું હતું. એટલું જ નહીં સાહેબ, તમારી રજીસ્ટરીથી પોસ્ટ આવી હોય તમારા નામે, એ પુરાવો હતો, રહેઠાણનો પુરાવો હતો. હું એમ બતાવું કે જો આ મહેશ પંડ્યાના ઘરે આ રજીસ્ટરી આવ્યું છે તો એ પુરાવા તરીકે માન્ય હતું. એટલે મતદારને હેરાન નહોતો કરવામાં આવતું, કારણ કે એમને ખબર છે કે ભારતનો નાગરિક છે, અહીંયા મોટો થયો છે. આજુબાજુના બધા લોકો સાક્ષી પર એનો ભાઈ ભત્રીજો એ થતા હોય અને તમે બીજા 2 જણ ના થાય અને એનો ના થાય. આ તો કેવું, એટલે મને પોતાને એમ શંકા જાય છે કે સારું મારી ઉપર એવું મને એમ સાબિત કરવાનું કે આ દેશનો હું નાગરિક છું. હું અહીંયા જન્મ્યો, મારા બાપ દાદા મારા પરદાદાઓ બધા અહીંયા છે, હું એમનો દીકરો છું, બધું ભણ્યો, બધી મારી ડિગ્રીઓ બધી કાયદેસરની છે, પ્રમાણિત કરીને મને આપવામાં આવી છે. અને છતાંય પાછું મારે સાબિત કરવાનું કે ના આટલા પુરાવા તમારે આપવા પડશે. એટલે એ વાત હતી સાહેબ. બીજું કે અત્યારે કેવું છે કે તમારા બીએલઓ તમારા ઘરે આવ્યા, તમે ગેરહાજર છો. હવે તમારા નામ જો કે તમારા ઘરે આવ્યું છે કાગળ પેલા ફોટો છપાઈને, તો એ પાછું લઈ જાય, શિફ્ટેડ લખી દે. હવે જે નવું જે જગ્યાએ રહેવા ગયા છે ત્યાં ફોર્મ આપવામાં આવતું નથી. એટલે ખબર કેવી રીતે પડે કે ભાઈ મારે ફોર્મ ભરવાનું છે? અને બધા હજુ તમે એવી ટેવ નથી પડી કે બધા ત્યાં જઈને પછી ફોર્મ 6 ને ફોર્મ 7 ને ફોર્મ 8 બધું ભરવાની પેરવી કરે. અને પહેલા એ હતું 2002માં કે એ જ વખતે શિફ્ટેડ થયા હોય તો નવું સરનામું કયું છે એ નોંધી દેવામાં આવતું હતું. અને એટલે એટલી સરળ પદ્ધતિ હતી. પણ અત્યારે ખબર નહીં કેમ મતદારોને એક ક્રિમિનલ તરીકે જોવામાં આવી રહ્યા હોય એવું મને લાગે છે. એટલે મારે પુરાવો આપવાનો કે હું આ દેશનો નાગરિક છું, હું કોઈ ભાંગફોડિયો નથી, કોઈ ક્રિમિનલ નથી. આવું જ્યારે થાય ને વેદના થાય છે કે આ કેવા પ્રકારનું યાર મારા દેશની લોકશાહી કે મારે આ બધું કરવું પડે છે. એટલે એ વખતની જે સિસ્ટમ હતી એ બહુ સારી હતી ને વ્યવસ્થિત ચાલતી હતી. હવે આજે સાહેબ આટલા બધા મતદારો રદ થયા, હવે એ વખતે સ્થળ ઉપર હાજર નથી હોતા લોકો અને પાછા ધક્કા પડે છે. બીએલઓને પણ તકલીફ છે, એવું નથી કે આપણે એમ કહીએ, પણ બીએલઓ માનો કે અમારા ત્યાંની એક બેન છે બીએલઓ,
બિચારી એટલી ટેન્શનમાં હતી કે બેન તું ચિંતા ના કરે, અમે આ ફોર્મ લઈ જઈને ઘરે ઘરે આપી આવીશું. કારણ કે અમે એની પરિસ્થિતિ જાણતા હતા, અમે ઓળખીએ છીએ. તું આવી ત્યારે હાજર નહોતા તો અમે વિતરણ કરીશું એવું અમે સ્વૈચ્છિક રીતે સ્વીકારીને આ મદદ કરી. કારણ કે એમની પરિસ્થિતિ આપણે સમજી શકીએ BLOની. પણ તમે એ જાણે કે એની પર આદેશ કરવા માટે નોટિસ આપીશું ને તમને બરતરફ કરીશું ને કેટલા દબાણમાં જીવતા હોય. અને પેલો એકનો એક દીકરો કે જેના 2 સંતાનો છે એ BLOએ આત્મહત્યા કરવી પડે સાહેબ. અને આના માટે કોઈ સોરી નહીં કહેવાનું, ચૂંટણી પંચે સોરી નહીં કહેવાનું, ના અમે ડેટ એક્સટેન્ડ કરી તો પહેલા કરવી હતી ને ભાઈ તારે. એટલે આજની જે સરની યાદી છે સાહેબ, અને બીજું જે તમે જોયું કે સરની યાદી છે પણ અંદર ખાને જે રીતે મુદ્દાઓ બહાર આવ્યા છે. બિહારમાં સુપ્રીમ કોર્ટે અધવચ્ચે પડતું મૂક્યું, SIRની યાદી કમ્પ્લીટ નહોતી થઈ અને છતાંય તમે ચૂંટણી જાહેર કરી દીધી એની વેરિફિકેશન કર્યા સિવાય. પછી ચૂંટણી જાહેર થયા પછી સાહેબ આચારસંહિતા લાગી ગઈ. ચૂંટણી જાહેર થયા પછી 3 લાખથી વધારે મતદારો ઉમેરાયા છે. તો તમે એમ કહેવા માંગો છો કે અમે ઘૂસપેઠિયાઓ રોહિંગ્યાઓને દૂર કરવા માટેની આ પ્રક્રિયા કરીએ છીએ, તો આ 3 લાખ મતદારો એ SIRની ફાઇનલ યાદી બન્યા પછી કેવી રીતે આવ્યા? બીજું સાહેબ, એ વખતે ડિજિટલ યાદી હતી. આજે ડિજિટલ યુગ છે પણ બધું મને કાગળો મળે છે, પેલું નામ લખવું તો નથી આવતું એ રીતે. હવે એ આવે તો ખબર પડે કે ભાઈ આ ડબલ કેટલા છે ને ટ્રિપલ કેટલા છે ને આ બધું. તમે એક ઘર નંબર આપવામાં આવતા, અત્યારે તો 0 નંબર આપો છો તમે. એટલે 0 નંબર એટલે શું? એટલે આમ જમીન ઉપર રહેશે, એનું કોઈ પ્લોટ નથી થયો. પણ અમે રહેમ રહે તમે એમ કહીએ છીએ કે ના ના તમે નંબરને લઈ 0 નંબર તમે આપો છો. વોટ ડઝ ઇટ મીન સાહેબ? 0 નંબર એટલે શું? અને 0 નંબર ઉપર 500 લોકો, 600 લોકો, 700 લોકો. મહારાષ્ટ્રના ઇલેક્શનમાં તો જોયું કે એક શિરડીમાં એક એપાર્ટમેન્ટમાં 7000 મતદારો. હવે ચૂંટણી પંચ એવું કહે કે તમે જે તે વખતે ફરિયાદ કેમ ના કરી? હવે ખબર ક્યાંથી પડે? એક મહેશ પંડ્યાએ 25 જગ્યાએ મતદાન કર્યું છે એવી ખબર કેવી રીતે પડે 1 કલાકની અંદર અંદર? અને બધા કાગળિયા શોધતા વાર લાગે. એટલે 45 દિવસમાં તમારે ડિલીટ કરી નાખો તમે કેમેરા. અને ચૂંટણી પંચે એટલું સરસ કારણ આપેલું, બેન માતાઓની લાજ ના લૂંટાય, એમનું ના થાય એટલા માટે કે એમનું આ વિડીયોગ્રાફી ને આ બધું ડિલીટ કરીએ છીએ. અરે ભાઈ 45 દિવસ સુધી બધાએ જોયું તો એ વખતે એમની લાજ બધું બરાબર હતું. એમનો સાથીદાર નીતિશ કુમાર પેલો હિજાબ ખેંચીને કરી શકે. હા, એ દુષ્કૃત્ય ન ગણાય. અને એનો નીતિશ કુમારનો સાથીદાર એમ કહી શકાય કે તો અહીં જ અડ્યા, બીજે અડ્યા નથી. જી. એટલે આ કઈ જાતના માણસો શાસન કરે છે આ દેશ પર ને કેવી રાક્ષસી મનોવૃત્તિથી પીડાય છે. અને ઇલેક્શન કમિશને તો હવે મને લાગે છે મહેશભાઈ, કૌંસમાં નીચે જેમ બેંકો લખે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ, એમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇન્ટુ બ્રેકેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ લખવા જેવું છે. રિઝર્વ બેન્કે આને ક્યાંક ક્યાંક ન્યાયપાલિકાઓએ પણ. મેં વાત સાચી છે. કારણ કે બરાબર 2 વાગે કોઈ જગ્યાએ લોકાર્પણ થયું હોય અને 2:10 પછી ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને આચારસંહિતા જાહેર કરે. આ બહુ ક્લિયર કટ દેખીતું છે કે કેટલા ટાઈમ ટેબલ ગોઠવેલા છે. અને ગુજરાત જેવા રાજ્યમાં શાંત રાજ્ય છે, કશું થતું નથી, ત્યાં ફેઝ કેવી રીતે હોય સાહેબ ઇલેક્શનના? કે એમાં પતાવી દો તમે. બહુ મોટા રાજ્યો હોય, પહાડી પ્રદેશો હોય તો બધા સમજ્યા. ગુજરાત જેવા રાજ્ય શાંત રાજ્ય છે, પ્રગતિશીલ કહી રહ્યા છો કે અમારા રાજ્યમાં તો કંઈ થતું નથી, અમારા આવ્યા પછી શાંતિને સુલે થયું છે, તો એક ફેઝમાં ઇલેક્શન કેમ ના થાય? અને એના લંબાવવાનું તમારે. અને તમે મે મહિનાની અંદર તમે સાહેબ આખો મે મહિનો જાય, 7 ફેઝમાં ઇલેક્શન થાય, કેટલો ઉચાટ રહે, કેટલી માથાકૂટો રહે, આ બધું અત્યારે નવું જોવા મળે છે. એટલે પણ મહેશભાઈ, આ કહો છો એ બધું તો ચિંતા પ્રેરક છે, પણ મને તો મારા મગજમાંથી નથી જતું કે 40 વિધાનસભાઓ આ રાજ્યમાંથી સ્થળાંતરિત થઈ ગઈ છે. હા, એમ કહેવાય કે 73 લાખ એટલે સાહેબ 73 લાખ લોકોમાંથી 40 લાખ લોકો કાયમી સ્થળાંતરિત થયા. એટલે શું? 1 લાખની વિધાનસભા, સુરતમાં એક વિધાનસભા છે 99,000 કે 90,000 છે. એટલે 40 વિધાનસભાઓ ગુમ થઈ તમારા રાજ્યમાંથી. જી. અત્યાર સુધી કાં તો તમે પોલ ચલાવતા હતા અને અત્યાર સુધીની તમારું રાજ્ય તમે કર્યું એ પોલમ પોલ હતું, કાં તો હવે પોલ ચલાવવા માંગો છો? બિલકુલ.
હવે આ 9,70,000 ગેરહાજર, એટલે ગેરહાજર નો મતલબ શું? આપણે ક્લાસરૂમમાં હાજરી પૂરવાની, યસ સર, જે યસ ના બોલે ગેરહાજર. તે દિવસે કોઈ માણસ સામાજિક પ્રસંગે બહાર ગયો હોય, યાત્રા પર હોય, કુટુંબ સાથે કોઈ પ્રસંગમાં ગયો હોય અને ઘરે તાળું હોય એટલે ગેરહાજર. અને હવે એ તો હજુ એરિયા વાઇઝ આનું એરિયા વાઇઝ વર્ગીકરણ કરીશું ત્યારે ખબર પડશે કે કયા વિસ્તારોમાંથી કેટલા સ્થળાંતરિત થયા છે. પણ સાહેબ હવે છે ને, તમે કહું કે જાગૃત મતદારો ને એવી હજુ ખબર નથી કે આ લિંક થી તમે એપિક નંબર મૂકો, ક્યાં મૂકો તો ખબર પડે. હવે જે અવસાન પામેલા છે એના ખરેખર અવસાન પામેલા છે કે નહીં? કારણ કે આપણા ત્યાં ભલે ડિજિટલની વાતો કરતા, પણ નથી થતું. મોબાઈલમાં જોઈ શકો છો, પણ ટાવર ના પકડાતું હોય તો લિંક નથી ખોલતી. તો તમે જે મતદારોના નામ અવસાન પામ્યા છે અથવા તો કાયમી સ્થળાંતરિત છે, શું કામ પંચાયતમાં કે વોર્ડ વાઇઝ યાદી ના તમે આપો? તમે કેમ એવો આગ્રહ રાખો છો તમે એમાં જોઈ લો? તમે મતદાર યાદી કેમ મૂકતા નથી? કારણ કે બધા ટેકનોસેવી નથી હોતા, અને ઘણા મોબાઈલ છે, એન્ડ્રોઈડ પણ છે, પણ એની મર્યાદા છે 1 જીબીની, 2 જીબીની, 3 જીબીની. એટલે એ પોતે 1 જીબી વાપરીને 29 રૂપિયાનું રિચાર્જ કરાવતા મેં લોકો જોયા છે સાહેબ. હવે એ પેલો એનું 1 જીબી વાપરી નાખે પેલું જોવામાં, અને એને જોતા બી ના આવડે, એને ખબર બી ના પડે, કારણ કે ઓટીપી નંબર આવે ને પેલો એક બીજો કોડ આવે છે એ નાખવાનો, આ બધી માથાકૂટમાં કોણ પડે? તમે સિમ્પલ કારણ છે કે તમે સોસાયટી વાઇઝ તમે આ બધું કર્યું છે, તો સોસાયટી વાઇઝ યાદી મૂકી દો ને કે તમારી સોસાયટી, માનો કે હું પ્રેરણા ટાવરમાં રહું છું, પ્રેરણા ટાઈમના 3 બ્લોક, તો બહાર યાદી મૂકી દો કે આટલા ગેરહાજર છે, આટલા મરેલા છે, આટલા કાયમી સ્થળાંતર થયા છે, તો ખબર પડે. આ કેમ નથી થતું સાહેબ? એટલે મને લાગે છે કરવું નથી, કારણ કે અર્થશાસ્ત્રનો પાયાનો સિદ્ધાંત છે કે સ્થળાંતરિત શહેરીકરણના કારણે થાય છે, સ્થળાંતરિત રોજગારીની તકોના કારણે થાય છે. રોજ મુંબઈમાં લોકો ઠલવાય છે. તો જો ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે, ગુજરાત દેશનું અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ સૌથી પ્રગતિશીલ રાજ્ય છે, શહેરીકરણની દ્રષ્ટિએ ગ્રોથ એન્જિન છે. ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે સાહેબ. હા, એ ગ્રોથ એન્જિન છે. એ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. અને ગુજરાતમાંથી 40 લાખ લોકો ગુજરાતમાંથી બહાર કાયમી ધોરણે જતા રહ્યા છે, વખાના માર્યા, તો રોજગારીની શોધમાં જ ગયા છે. આટલા બધા લોકો બહાર શું કરવા જાય? બિલકુલ. એટલે એનો અર્થ એ થયો કે અત્યાર સુધી ગુજરાત મોડેલની જે દમડીમ પીટવામાં આવી એ સાવ પોકળ છે, સાબિત થાય છે. એમણે સામે ચાલીને પુરાવો આપ્યો છે કે આ એ રાજ્ય છે. ખાલી બિહારમાંથી કે ઉત્તર પ્રદેશમાંથી સ્થળાંતરિત થઈને લોકો ગુજરાતમાં નથી આવતા. એ કાઢી નાખો તો કદાચ ગુજરાતમાંથી 40 લાખ કરતા વધારે લોકો સ્થળાંતરિત થયા હશે, બિલકુલ, આમના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે. તો ગુજરાત એ એવું બદહાલ અને વ્યવહારિત રાજ્ય છે કે જ્યાં એના મૂળ રહેવાસીઓ ગુજરાત છોડી રહ્યા છે, અને લાખોની સંખ્યામાં છોડી રહ્યા છે. તો જાય છે ક્યાં? 40 લાખ ગુજરાતીઓ ખોવાઈ જાય એટલે શું? એટલે તમે ગુજરાત મોડેલના નામે, તમે અત્યાર સુધી ગુજરાત મોડેલના નામે ધુપ્પલ જ ચલાવી છે. બાકી ગુજરાતમાં બેરોજગારી પણ એટલી જ તીવ્ર છે, ગુજરાતમાં ગરીબી પણ એટલી જ તીવ્ર છે, બીજા રાજ્યો કરતા વધારે તીવ્ર છે, જેના કારણે 40 લાખ ગુજરાતીઓ કાયમી ધોરણે ગુજરાત છોડી ગયા છે. તમે કહો છો, તમારું ઇલેક્શન કમિશન કે છે, જે તમારું અંડરટેકિંગ છે. અને સાહેબ બીજું મને આ નથી સમજાતું કે એકદમ સ્પેસિફિક આ બધી વસ્તુઓ છે, અન્ય ડિલીટ થયા છે એમાં 1,90,364. એટલે અન્ય એટલે શું? તમે અવસાન પામ્યા છો, કે ગેરહાજર છો, કાયમી સ્થળાંતર કર્યું છે, કે 2 જગ્યાએ નામ છે. આનાથી બીજી કઈ કેટેગરી હોય કે જેનાથી 1,90,364 લોકો ડિલીટ થયા છે? મને આ સમજણ નથી પડતી. આ અન્યમાં શું આવે? નહીં, તો ઇલેક્શન કમિશનને પોતાની વ્યાખ્યા હશે. પણ કેવી વ્યાખ્યા સાહેબ? આજે મતદાર તરીકે, એક નાગરિક તરીકે મારે સમજવું છે
કે તમે કોઈ માણસ મરી ગયો તો ડિલીટ કર્યો, ગેરહાજર હતો ડિલીટ કર્યો, કાયમી સ્થળાંતર ડિલીટ કર્યો, 2 જગ્યા નામ ડિલીટ કર્યું, પછી તો કઈ જગ્યા એવી છે કે તમારે ડિલીટ કરવી પડે? હવે એ ઇલેક્શન કમિશન જ કહી શકે. હું એ જ પૂછું છું સાહેબ. ઇલેક્શન કમિશન ને તમે આ મરી ગયા જે 1 લાખ માણસો ગયા એ ગયા, 40 લાખ માણસો ખોઈ નાખે ઇલેક્શન કમિશને ગુજરાતના, સમૃદ્ધ ગુજરાતના 40 લાખ માણસોનો કચડ બમ કરી નાખ્યો. અને મોડેલ ગુજરાત પાછું, દેશનું વિકાસનું મોડેલ ગુજરાત. એટલે આ તમે કર્યું છે શું ગુજરાતની મતદાર યાદીઓ સાથે? કાં તો તમે સ્વીકાર કરો કે ગુજરાત બેહાલ રાજ છે, ગુજરાત બદશાસિત રાજ્ય છે, ગુજરાત ગરીબ રાજ્ય છે, ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો રાજ્ય છોડીને જતા રહે છે. આ ગુજરાત છે આજનું ગુજરાત. કબૂલ કરો તમે, તમારું જ ઇલેક્શન કમિશન કે છે, તમારી જ સંસ્થા છે. પણ સાહેબ એ વાતમાં એક જોડું, કલોલ પાસેનું એક ગામ, ત્યાંનો એક પટેલ પરિવાર કેનેડામાં ક્રોસ કરતા ઠંડીમાં થીજવાઈને મરી ગયો, અને એવા કેટલાય લોકો ડિપોર્ટ પણ થયા. તો જો ગુજરાત સમૃદ્ધ હોય, અને એક એવું કહેવાતું હતું કે હવે તો લંડનના અને ન્યુયોર્કના લોકો દિલ્હીમાં એમ્બેસી આગળ બાળકો લઈને આવશે અને નોકરી માગશે અથવા વિઝા માગશે. આ સ્થિતિ હોય તો કલોલના એ ગામનું નામ ભૂલી ગયો છું, એ પટેલ પરિવારના 4 લોકોએ ઠૂંઠવાઈને કેમ મરી ગયા. અને આ તો આ ડંકી રૂટનો એક દાખલો છે. હવે તો ડંકી રૂટમાં કેટલાય લોકો મરી ગયા છે. કેટલા મરી ગયા? માની લઈએ કે એમને અમેરિકાની આકર્ષણ, ગ્રીડ, આ બધું આકર્ષે છે. પણ પેલા 40 લાખ ને શું આકર્ષે છે? 40,25,000. હા, તે એમને શું આકર્ષે છે? એટલે બહુ મોટો સવાલ છે. એટલે એનું એનાલિસિસ થવું જોઈએ, પણ લોકો નહીં કરી શકે, કારણ કે લોકો જોડે 2 ટંકના રોટલા કમાવા જવું છે. એટલે આપણી પ્રજા છે ને એ હવે નિર્વીર્ય પ્રજા થઈ ગઈ છે. એટલે એ સામાન્ય રીતે પણ બુદ્ધિ અપ્લાય કરવા માંગતી નથી કે ભાઈ 2 માંથી એક સાચું હોય. કાં તો હું સમૃદ્ધ છું, ગુજરાત સમૃદ્ધ છે, તો બહારથી આવે છે બધા, એ બધા તો ઉમેરો સુરતમાં ને બધે જે લોકો યુપી બિહારથી આવે છે, લાખોની સંખ્યામાં કોવિડ વખતે બહાર ગયા હતા, તો એ જો ઉમેરો 40 લાખમાં, તો ગુજરાતમાંથી 60-70 લાખ લોકો જતા રહ્યા. એવું થાય ને? બિલકુલ બિલકુલ. આનું અર્થઘટન સીધું એ થાય. આમના આવ્યા છતાં 40 લાખની ઘટ રહેતી હોય તો પછી અર્થઘટન એ જ થાય કે ગુજરાતમાંથી 60-70 લાખ લોકોને કાઢી મૂકવામાં આવ્યા, અથવા ઉડાડી દેવામાં આવ્યા, અથવા ગુજરાતની કુશાસનથી પ્રેરાઈને લોકો ગુજરાત છોડી ગયા. એમ જ થાય અર્થઘટન. 40 લાખ લોકોની ઘટ કઈ રીતે આવે? અને પછી એ મતદાર યાદી પર જો ચૂંટણીઓ થવાની હોય તો એને લોકશાહી પદ્ધતિની ચૂંટણીઓ કેવી, એને વેલિડિટી ગણવી કે નહીં ગણવી? શું કેવું છે? ચૂંટણી જીતવી અને સંસદમાં જઈને બહુમતી હોય તો બધું જ કરી શકો તમે બધાના વિરોધની વચ્ચે. એટલે કોઈ પણ પ્રકારે ચૂંટણી જીતી જવી. હવે આ જો મતદાર યાદી જો આ રીતની બનતી હોય તો પછી શું કહેવું? This is curating the voters list. કે હવે જે મત આપશે એ ચોક્કસ પોલિટિકલ પાર્ટી બહુમતીમાં આવે એ રીતે જ આપશે. બિલકુલ આપશે એ રીતે. એટલે ચીનમાં જે રીતે ચૂંટણી થાય છે, રશિયામાં જે રીતે ચૂંટણી થાય છે, એ રીતે હવે ભારતમાં પણ ચૂંટણી થશે. બાંગ્લાદેશમાં એમ જ થઈ હતી, એમાં શેખ હસીનાએ જવું પડ્યું. આ રીતે જ બાંગ્લાદેશમાં હતું, એટલે વિપક્ષોએ બહિષ્કાર કરેલો, તેમ છતાં ચૂંટણીઓ થઈ. શેખ હસીના ભારે બહુમત. વિપક્ષો તો કરોડરજ્જુ વગરના છે. એ ખાલી લોકસભામાં ગરજે છે અને રેલીઓ કાઢીને ગરજે છે, બાકી એમનામાં કઈ મૌન બળ્યું નથી. ના, હું સંમત છું સાહેબ. જો આ જે બન્યું તો મતદાર તો બિચારો 2 ટંકના રોટલા ખાવા જવાનો છે.
જે રાજકીય પાર્ટીઓ ચૂંટણી લડવાની છે એના કાર્યકરોએ આ કામ કરવાનું છે ને આ ખરાઈ કરવાની છે. જે તમે હા. હું ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચાઓ રાજકીય કાર્યકરોએ કરવાની છે. કોઈ મારા વોર્ડમાં કેટલા ડિલીટ થયા, કેટલા સાચા ને કેટલા ખોટા છે, આ કામ એમનું છે અને એમને કરવાનું છે. પણ આપે કહ્યું એમ એ રાજકીય પાર્ટીઓ કરોડરજ્જુ વગરની છે અને એનો ભોગ ગરીબ લોકોએ બનવું પડે છે. કારણ કે એ લોકો જોડે તો 2 ટંકના રોટલા ખાવા માટેની ટાઈમ નથી. અને એ ક્યાં એપિક નંબરથી તમારી યાદી ચેક કરવા બેસે, એને આવડતું પણ નથી. એની જોડે એન્ડ્રોઈડ મોબાઈલ નથી. એ ક્યાં લિંક દબાવીને એપિક નંબર આપો કે મોબાઈલ નંબર આપો ને ઓટીપી આવશે ને આ બધી માથાકૂટમાં એ ક્યાં પડે સાહેબ? So it is the responsibility of the workers of the political party. They have to find out their workers, મતદારો, અને કરવું પડે. પણ આપની સાથે હું સંમત છું કે એ લોકો કરોડરજ્જુ વગરના છે. કરોડરજ્જુ વગરના છે ને. ભારતીય જનતા પાર્ટીનું તો કાર્યકર સંગઠન હજુ ગ્રાઉન્ડ પર દોડે છે, ધબકે છે, દોડાવે છે એમને, એમની પાસે મજૂરી કરાવે છે. ભલે પછી એ લોકોને આ ફોર્મ ભરવા માટે, ખુરશીઓ ગોઠવવા માટે, દરી પાથરવા માટે, બેનરો લગાડવા માટે એમનું કામ કરવાનું, અને મંત્રી બનવા માટે કોંગ્રેસમાંથી આવ્યા હોય એમને બનાવવાના. એ ભાજપની નીતિ છે. પણ ભાજપ પાસે કાર્યકરો તો દોડે છે, બીજા પોલિટિકલ પાર્ટી પાસે તો કાર્યકરો જ નથી, કે કાર્યકરોમાં એવી વૃત્તિ જ નથી કે આપણે કરીએ આ પ્રકારનું કામ. પણ એનું કારણ બી એવું સાહેબ કે ઉપરની જે લીડરશિપ હોય એ પ્રોત્સાહિત ના કરતી હોય, તમને થેન્ક યુ ના મેસેજ ના કરે, તમને દિવાળીનું ગ્રીટિંગ ના પાઠવે, તો એનો કાર્યકર પ્રોત્સાહિત કેવી રીતે થાય? સાચી વાત છે. કનેક્ટ નથી. હા હા, કનેક્ટ નથી. કનેક્ટ નથી. એટલે આ સર ચર્ચાશે ખરું. 40 લાખ જેટલા મતદારો ગુજરાતમાંથી ગુમ થઈ ગયા એ વાત થોડાક દિવસ ગણગણાટ થશે, પછી બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, પછી ચૂંટણીઓમાં પડી જશે બધા, અને ચૂંટણી થઈ જશે પછી ખાધું પીધું ને રાજ કર્યું, વળી 5 વર્ષે વાત. આને ગરવી ગુજરાત કેવી કે શું કેવું? આને ગુજરાત ઉપર ગૌરવ છે એટલે પોલિટિકલ નેતાઓ જે હોય તે, પણ ગરવી ગુજરાત તો કેવું જ આપણે, એના શાસકો જે હોય તે. પણ મારું ગુજરાતનું ગૌરવ તો મને ખરું જ સાહેબ. નહીં, ગુજરાતી તરીકે આપણને ગૌરવ છે ગુજરાતી હોવાનું. બિલકુલ બિલકુલ. પણ એ ગુજરાતીના ગૌરવનું દુશાસનોની માફક ચીરહરણ કરનાર આ જે દુષ્ટો કામે લાગ્યા છે એમને શું કહેશો તમે? એ ધૃતરાષ્ટ્ર જ કહેવાય ને સાહેબ. કારણ કે એ વખતે પણ દ્રૌપદીનું ચીરણ થાય એવું અત્યારે ગરવી ગુજરાતનું થઈ રહ્યું છે, તો એ જ કહેવાય ને. એટલે ગળે ન ઉતરે તેવા તારણો આ સરના પેલા પરથી નીકળે છે. જી. અને આના પરથી જો ચૂંટણી થવાની હોય તો પહેલા થયું એ નવા તાલુકા થયા 17, 9 મહાનગરપાલિકાઓ નવી થઈ, એટલે અર્બન વોટ અને અર્બન મશીનરી સરકારની વધારે કામે લાગશે. અને પછી આ સર, એટલે ધીસ ઇઝ એ વન મોર એફર્ટ, વન મોર લિંક ટુ પરપેચ્યુએટ ધી રૂલ ઓફ ભારતીય જનતા પાર્ટી ઇન ગુજરાત. બિલકુલ બિલકુલ. There is no point in voting in this election. બિલકુલ. કા પરિણામ નક્કી જ છે. પરિણામ નક્કી છે. મેચ ફિક્સિંગ થઈ ગઈ. 40 લાખ મતદારો ગુમ થઈ ગયા. 40 વિધાનસભા ખોવાઈ ગઈ 182 માંથી, અને પછી ચૂંટણી થવાની. 43,000 મતની બહુમતીથી ચૂંટાતી હોય એવી 80% કરતા ઓછી વિધાનસભા છે કે જે 43,000 કરતા વધુ બહુમતીથી ચૂંટાતી હોય. એટલે 80% વિધાનસભાઓ ઉપર તો સ્ટીમ રોલર ફરી ગયું. બાકીની 20%માં તમે ગોવિંદ બોલો, હરિગોપાલ બોલો. એટલે ગુજરાતની આ નમાલી પ્રજાને આપણે 2 હાથ ત્રીજું માથું લઈને વંદન કરીએ. આપણે એમાંના એક છીએ એટલે એ દોષ આપણને પણ એટલો જ લાગે છે. ના પણ સાહેબ એવું નથી.
તમે ને હું આ વાતનો સંદેશો પહોંચાડ્યો, એટલે એવું ના કે વી આર ઇક્વલી રિસ્પોન્સિબલ, એવું ના કહી શકાય. આપણે એ આપણો ખરું, પ્રયત્ન પણ કરી રહ્યા જે જે સમૂહ દોષ છે તે તો લાગે છે. એ સામૂહિક દોષ લાગે છે. બાકી આપણે આપણા લેવલે પ્રયત્ન કરીને પ્રયત્ન કરીએ છીએ આપણે, જાગૃતિ ઉભી થાય તે માટે. પણ જાગૃતિ જાગવું હોય તેને ને તમે ઊંઘતાને જગાડી શકો, જાગતાને નથી જગાડી શકાતો ને. બિલકુલ બિલકુલ અહીંયા બિલકુલ. નક્કી કરીને બેઠા છે કે આ જ પાર્ટી આવવી જોઈએ, હા હા, આ સિવાય બીજી પાર્ટી જોઈએ નહીં. જોઈએ નહીં. ઉત્સવો મસ્ત અને વ્યસ્ત છે. આજે કોમનવેલ્થ છે સાહેબ, મને મજા ક્યાં છે કે કોમનવેલ્થમાં તમારા ગુજરાતના ખેલાડીઓ નહીં હોય, તમારું કશું ન હોય, તમારું ગૌરવ શાનું? તો ગુજરાતમાં જમીનોના ભાવ છે ને, અહીંના જે સટોડિયાઓ છે હા એમને બકતા થશે ને. હા, અને અને લેન્ડ વાળા લોકોને, વેપારીઓને, બાકીની ગુજરાતીને તો પૈસા સિવાય કોઈ વસ્તુની સમજ પડતી જ નથી. અમે પણ કેટલા ગુજરાતીઓ, પણ એનાથી 90% ગુજરાતીઓએ મોંઘવારી વેઠવી પડશે, એનું શું સાહેબ? એની એમને નથી પડી ને. એ 90% મતી મારી ગઈ છે, મૂળ થઈ ગઈ છે. નહીં તો અમદાવાદમાં બોર્ડ લાગે ને હવે 10 વર્ષ અમદાવાદના શેના, કઈ રીતે અમદાવાદના, કોના ખર્ચે અમદાવાદના? અને હું તો સાહેબ દેશનો નાગરિક છું, ગુજરાતનો ગૌરવ મને જરૂર છે. નહીં, આપણે કોમનવેલ્થ ગેમ આવે એના વિરુદ્ધમાં નથી, પણ કોમનવેલ્થ ગેમ આવવાથી આ 40 લાખનું તો સ્વર્ગારોહણ ઇલેક્શન કમિશને કરી નાખ્યું. બિલકુલ ઠંડા કલેજે ગુજરાતમાંથી 40 લાખ માણસો સ્થળાંતર કરી ગયા છે એવું ભારત સરકારની સંસ્થા છે ઇલેક્શન કમિશને. તો બિલકુલ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ એ એવું કે છે. અને 9,70,000 ને 11,000 બતાયા, એટલે 50 લાખ થયા કુલ. હા, 50 લાખ થયા કુલ. બિલકુલ. હવે દેખ બિચારી બકરી નો પણ કોઈ ના જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. હવે જ ખરી આઝાદી આવી છે હિન્દુસ્તાનમાં. જ્યાં મતદાર યાદી અમે બનાવીશું, અમને અનુકૂળ આવશે તેવી બનાવીશું, ઇલેક્શન કમિશન અમને અનુકૂળ આવે તેવું નિમીશું, અને પછી ચૂંટણી અમને અનુકૂળ આવે તે રીતે કરાવીશું ને અમે જીતીશું. આને સ્વદેશી કહેવાય સાહેબ. હા, એટલે સ્વદેશી ખરું, આત્મનિર્ભર પણ બિલકુલ ભાઈ. પણ જે આના પરિણામો છે એ તો આઘાત પમાડી દે તેવા છે, નિરાશાજનક છે. અને ખરેખર સાહેબ એક નાગરિક ભયજનક છે. નિરાશાજનક નહીં, ભયજનક છે. કારણ કે તમે એક હદ સુધી અન્યાય કરો, ચાલશે 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 ચાલશે, પછી એ હદ જયારે તૂટશે ત્યારે વિસ્ફોટ થશે. બિલકુલ બિલકુલ. તમે સ્પર્ધા માટેની તક જ નહીં રહેવા દો. અને વિરોધ પક્ષોનું પણ હું એટલો જ જવાબદાર ગણું છું. વિરોધ પક્ષો બધા અત્યારે વાહિયાત વાતોના મુદ્દાઓ લઈ લઈને ફરે છે અને વિખાયેલા છે. 12 પૂર્વિયા 13 ચોકા જેવું છે. એટલે લાયક છે, જે એમને મળી રહ્યું છે એને એ લાયક છે. પણ આ બે કરમ ભમરાળાઓને કારણે પ્રજા સહન કરે છે, એ પ્રજા એને લાયક છે. કારણ કે એને ડેમોક્રેસી, યુ ગેટ ધી ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હોય એવી સરકાર મળે એનું નામ લોકશાહી. વિરોધ પક્ષે તો સામૂહિક ધોરણે એમના નિશાન તરીકે બંગડી અપનાવી લેવા જેવી છે. સાચું. બાકીનું નિશાન એમનું હોય એ બંગડીની અંદર હોય, બાકી બંગડી એમનું મુખ્ય નિશાન. એમનામાં કોઈ હવે રામ રહ્યા નથી. અને હવે તો યોજનાઓ રામજી રામ આવી ગઈ. હવે રામ બોલો ભાઈ રામ બાકી રહ્યું. ના ના, યોજનાથી જ રામ બોલો ભાઈ રામ થવાનું. સારામાં સારા રાજ્ય એ વર્ષમાં 48 થી 50 દિવસ રોજગારી આપી શકતા હતા.
હવે આ નવી યોજના 125 દિવસ રોજગારી આપવાની છે અને એનો 40%, પહેલા 100% ખર્ચો ભારત સરકાર ભોગવતી હતી, હવે 40% ખર્ચો રાજ્યો ભોગવવાનો છે. મારે આપનો એ માટે પણ સમય જોઈએ છે કે આ કઈ જાતની રમત કે જેમાં કરવી જોઈએ. પહેલા હું રૂપિયો ખર્ચતો હતો અને હું અમલીકરણ ન કરી શક્યો, નિષ્ફળ ગયો, મોટા કૌભાંડો થયા, પૈસા ખવાઈ ગયા, એટલે મેં યોજનાનું નામ બદલ્યું, એટલે કૌભાંડો વિસ્તરી જાય કદાચ, અને 40% રાજ્ય સરકારના માથે નાખ્યો બોજો. અને આ રાજ્ય સરકારો નહીં નરમાં નહીં નારીમાં એ ચલાવી લે છે જે કઈ આવે તે. નહીં 3માં, નહીં 13માં, ને નહીં 56ના મેળમાં. પણ સાહેબ, આપણે ચર્ચા સુધી કરી છે એની પડે કે ખાલી યાદ દેલો, આપણે ચર્ચા નીકળી ત્યારે જ્યારે ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના એવું કહેતા હતા કે પૈસા ક્યાંથી લાવીશું અમે, તો આ 40% ક્યાંથી લાવશે સરકારો? એમના બાપના તબેલામાંથી. એક મુખ્યમંત્રીએ જ આવો જવાબ આપ્યો હતો. મને યાદ છે કે આપ જે બોલી રહ્યા છો એના અનુસંધાન જ હોય છે. એક મુખ્યમંત્રીએ જ આવો જવાબ આપ્યો હતો કે પૈસા ક્યાંથી લાવશો. બિલકુલ. એટલે આપણે આ બધા અરણ્ય રુદન કરીએ છીએ મહેશભાઈ. It pains to summarize this talk, which has, it is a seething volcano. Yes. Of course, yes. Shriramji is a seething volcano. Yes. પ્રજાની આંખમાં રીતસરની ધૂળ નાખવાનો પ્રયાસ છે, પ્રજાને છેતરવાનો પ્રયાસ છે, પ્રજાને લૂંટવાનો પ્રયાસ છે, અને છતાં પ્રજા ચલાવી લે છે. અને વિપક્ષો નિશાન બંગડી એ કશું કરતા નથી. એમને તો ફરજ પાડવી જોઈએ કે તમારું નિશાન બંગડી જ શોભે તમને, એની અંદર તમારે તમારું જે નિશાન મૂકવું હોય મૂકવું. એટલે લોકો તો કમસે કમ પ્રજા તો યાદ રાખે કે આમની પાસેથી કઈ, આ કર્મીઓ પાસેથી કઈ અપેક્ષા રાખવા જેવી નથી. એ અનુકૂળતા એ વેચાઈ જાય છે અને સામે જઈને પ્રધાન બને છે. ભાજપના કાર્યકરોની મને દયા આવે છે. બચારો આખી જિંદગી મરી જાય, પેજ પ્રમુખ સ્કૂટર પર લખીને ફરતો હોય, અને મંત્રી કેસરી ચીંચરી લગાવીને ફરે પાછા. હા, અને મંત્રી થવાનો વારો આવે ત્યારે નો રાદડિયાનો નંબર લાગે, ના સીજે ચાવડાનો નંબર લાગે. એમાં ખાવામાં જગલો ને કૂટવામાં ભગલો. એટલે આ અદ્ભુત કામો થઈ રહ્યા છે. અને ગુજરાતને ગાંડી ગેલી ગુજરાત પણ કહે છે. કરણ ઘેલાના સમયમાં ગેલી ગુજરાત કહેતા, આપણે નથી કહેતા, પણ ઇતિહાસ કહેતો હતો. એક વખતે સુસા પૈસા ચાર એવું પણ કહેવાતું. ઇકડમ તિકડમ આઠિયાને સુસા પૈસા ચાર, અબે તબે કે બારા ને યહાં વહાં કે બાર. આપણે 4 પૈસાના ગ્રાહક, કારણ કે માત્ર ને માત્ર પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. નથી શિક્ષણમાં ક્યાંય ગુજરાતનું નામ. હમણાં રિપોર્ટ આવ્યો, છેલ્લા નંબરે છે ગુજરાત શિક્ષણની ગુણવત્તામાં. અને આપણે ગુજરાતને કહીએ છીએ કે ગુજરાત મોરી મોરી રે, અહીંયા રોજ થાય ચોરી ચોરી રે. એ પછી વોટ નહીં થાય કે લોટ નહીં થાય. આ તો મધ્યાહન ભોજન યોજનામાંથી ખવાઈ જાય પૈસા, કરોડો રૂપિયા. કાં તો
વોટમાંથી ખવાઈ જાય. બટ સામાન્ય this sir has been a great shock. જો કોઈ માણસને સમજણ પડતી હોય સ્ટેટિસ્ટિક્સમાં અને લોજિકમાં, તો આ જે સરનું જે તારણો છે એ એક મોટામાં મોટો શોક છે, એક મોટામાં મોટો આપણા ઉપર આઘાત છે. અને 2029 પછી પણ 5 વર્ષ બંગડીવાળાઓ નહીં આવે ક્યાંય, તેની નિશાની છે. છૂટક પૂટક એમના ટમટમીઓ ટમટમ કર્યા કરે છે, પાર્ટી તરીકે ક્યાંય નથી. એટલે લોકશાહીની દ્રૌપદીનું વસ્ત્રાહરણ અનેક અંકોમાં ભજવાઈ રહ્યું છે અત્યારે, અને સર એમાંનું એક છે. એ વાત સાથે જો આપની મંજૂરી હોય તો આપણે આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ. આપની સાથે ચર્ચા કરવી છે જીરામજીની, જે બીજી રાજ્યોને માથે જવાબદારી નાખવાની, ઢોળી પાડવાની યોજના છે. પણ એ પહેલા આપને સમય આપવા માંગુ છું 1-2 દિવસનો, જેથી આપ આપનું જરૂર વિશ્લેષણ તૈયાર કરી શકો. જરૂર. ધન્યવાદ, ખૂબ આભાર આપનો. ધન્યવાદ દર્શક મિત્રો આપનો પણ જોડાવા માટે. આ ચર્ચા બહુ સુખદ નથી, સર બહુ સુખદ નથી, અને એના પરિણામો સમજવાનો પ્રયત્ન કરો એ એનાથી પણ વધુ દુઃખદ છે. પણ હકીકત હંમેશા હકીકત રહેગી, ન ઉસકા કભી તો ફસાના બનેગા. હકીકત તમારા સામે છે, અને અમારું કામ હકીકતોને તમારા સામે મૂકવાનું છે, જે અમે કર્યું છે. અમને આ બાજુ પ્રેમ નથી ને આ બાજુ પ્રેમ નથી. પ્રેમમાં પડ્યા છીએ અમે અમારી જાત સાથે, એટલે કે ગુજરાતની પ્રજા સાથે, બાકી કોઈ સાથે નહીં. મળતા રહીશું. ધન્યવાદ.